નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના દરેક જિલ્લાની શોર્ટકટ ટ્રીક જોવાની છે. તો સૌપ્રથમ ચાલુ કરીએ આપણા પ્રથમ જિલ્લાથી. પહેલો જિલ્લો છે કચ્છ. કચ્છમાં ટ્રીક છે અંજારના ભૂરા લખ ગાંધી મામું અભન છે. તો અંજાર તો છે જ પહેલાં, ભૂરા એટલે ભુજ ને રાપર, લખ એટલે લખપત, ગાંધી એટલે ગાંધીધામ, મામું એટલે મા એટલે માંડવી, મું એટલે મુંદ્રા, અભનમાં એટલે અબડાસા, ભ એટલે ભચાઉ અને ન એટલે નખત્રાણા. આમ અંજારના ભૂરા લખ ગાંધી મામું અભન છે. બીજો જિલ્લો છે મોરબી. હટ માવા ખાવા મોરબી જવા દે. હટમાં હ એટલે હળવદ, ટ એટલે ટંકારા, મા એટલે માળિયા મિયાણા, વા એટલે વાંકાનેર, ખાવા સાયલેન્ટ છે અને મોરબીનું મોરબી, બરાબર છે. આમ હટ માવા ખાવા મોરબી જવા દે મોરબી માટે છે. ત્યારબાદ પોરબંદર અને ડાંગમાં બેયમાં 3 જિલ્લા છે. તો પોરબંદરમાં યાદ રાખવાની ટ્રીક છે, પોરબંદરના રાણાવાવ કુતિયાણામાં છે, જેમાં 3 તાલુકા છે, પોરબંદર, રાણાવાવ ને કુતિયાણા. અને ડાંગમાં આ શું વધ્યું, આ એટલે આહવા, શું એટલે સુબીર અને વધ્યું એટલે વધઈ. આમ પોરબંદર અને ડાંગમાં 3 જિલ્લા છે, તાલુકા છે. ત્યારબાદ ગીર સોમનાથમાં આવશે ટ્રીક ઉકો. ગીર અને તાલાળામાં સૂવે છે. ઉકો એટલે એટલે ઉના, કો એટલે કોડીનાર, ગીર એટલે ગીરગઢડા અને તાલાળા તો છે જ, અને સૂવે છે સુ એટલે સુત્રાપાડા અને વે એટલે વેરાવળ. આમ ઉકો ગીર અને તાલાળામાં સૂવે છે. આ ગીર સોમનાથ જિલ્લાની ટ્રીક છે. ત્યારબાદ જામનગર. જામનગરના લાલ જાજો જોડિયા કા ધ્રોલ. જામનગર પોતે ના લાલ એટલે લાલપુર, જાજો એટલે જામજોધપુર, જોડિયા એટલે જોડિયા, કા એટલે કાલાવડ, ધો એટલે ધ્રોલ. આમ જામનગરના લાલ જાજો જોડિયા કા ધ્રોલ. ત્યારબાદ છે દેવભૂમિ દ્વારકા. એનું મુખ્ય મથક છે ખંભાળિયા. આમ એની ટ્રીક આવશે ઓ દ્વારકાના ભાણા જા કલ્યાણપુર. ઓ એટલે ઓખા મંડળ, જેમાં દ્વારકા આવેલું છે. દ્વારકા નહીં આવે કારણ કે એનું મુખ્ય મથક ખંભાળિયા છે. ના ભાણા, ભાણા એટલે ભાણવડ, જા એટલે જામ ખંભાળિયા અને કલ્યાણપુર તો પોતે છે જ. આમ ઓ દ્વારકાના ભાણા જા કલ્યાણપુર. ત્યારબાદ સાબરકાંઠા. એનું મુખ્ય મથક છે હિંમતનગર. તો સાબરકાંઠા આવે એટલે આપણે યાદ રાખવાનું વિજય તું હિંમત રાખી વીઆઈપી પ્રાંત ખેડ. વિજય એટલે વિજયનગર, હિંમત એટલે હિંમતનગર, વીઆઈપી એટલે વીઆઈપીનો વી એટલે વડાલી, આઈ એટલે ઈડર, પી એટલે પોશીના, પ્રાંત એટલે પ્રાંતિજ, ત એટલે તલોદ, ખેડ એટલે ખેડ બ્રહ્મા. આમ વિજય તું હિંમત રાખી વીઆઈપી પ્રાંત ખેડ. ત્યારબાદ અમરેલી. એનું મુખ્ય મથક એ પોતે જ છે. તો એમાં શું આવશે તો કે અમરેલીના સાબ તું જા, કેમ કે કુકાબા ખભે લીલી લાઠી ધરી રાજુલા આવે છે. તો અમરેલી પોતે જ છે. સાબ એટલે સાબમાં સા એટલે સાવરકુંડલા, બ એટલે બગસરા, તું જા જામાં જાફરાબાદ, કેમ કે નહીં આવે, કુકાબા, કુકાબા એટલે કુકાવાવ, કુકાબામાં બા એટલે બાબરા, ખભે એટલે ખાંભા, લીલી એટલે લીલિયા, લાઠી એટલે લાઠી, ધરી એટલે ધારી, રાજુલા એટલે રાજુલા. આમ અમરેલીના સાબ તું જા, કેમ કે કુકાબા ખભે લીલી લાઠી ધરી રાજુલા આવે છે. ત્યારબાદ અરવલ્લી. અરવલ્લીનું મુખ્ય મથક છે મોડાસા. તો મોડાસા આવે એટલે એની શોર્ટકટ ટ્રીક છે મોંમાં મેઘરજ ભિલોડા જઈ બાધા કરે છે. મોંમાં એટલે મોં એટલે મોડાસા, મા એટલે માલપુર, મેઘરજ પોતે, ભિલોડા પોતે, જય બાધા, બાધામાં બા એટલે બાયડ, ધા એટલે ધનસુરા. આમ મોંમાં મેઘરજ ભિલોડા જઈ બાધા કરે છે. ત્યારબાદ બોટાદ, કે મુખ્ય મથક જ છે પોતે, એમાં 4 તાલુકા જ છે. તો એનું શોર્ટકટ ટ્રીક છે બોટાદનો રાગ બરવાડા છે. બોટાદ એટલે પોતે, રાગમાં રા એટલે રાણપુર, ગ એટલે ગઢડા, જે સ્વામીના ગઢડા છે, અને બરવાડા પોતે છે. આમ બોટાદનો રાગ બરવાડા છે. ત્યારબાદ જુનાગઢ. એ મુખ્ય મથક પોતે છે. તો કે હે માં મેંદડાવાળી તું માગ, જુનાગઢ સિટી કે વંથલીની 20 ભેંસ. તો હે માં બે આવશે, માણાવદર માળિયા હાટીના, મેંદડા પોતે આવશે, તું માંગ, માંગ એટલે માંગરોળ, જુનાગઢ સિટી આવે તો જુનાગઢ પોતે અને જુનાગઢ સિટી એટલે એમાં બે આવશે, કે એટલે કેશોદ, વંથલીની એટલે કે વંથલી, 20 એટલે વિસાવદર અને ભેંસ એટલે ભેંસાણ. આમ જુનાગઢની ટ્રીક છે હે માં મેંદડાવાળી તું માંગ, જુનાગઢ સિટી કે વંથલીની 20 ભેંસ. ત્યારબાદનો જિલ્લો છે ગાંધીનગર. ગાંધીનગરની ટ્રીક છે ગાંધીનગર કદમાં કેવડું,
તો ગાંધીનગર પોતે, કદમાં એટલે કમાં કલોલ, દ એટલે દહેગામ, મા એટલે માણસા. આમ ગાંધીનગર કદમાં કેવડું એ એની ટ્રીક છે. ત્યારબાદ દાહોદ, મુખ્ય મથક દાહોદ જ છે, તો એની ટ્રીક છે જા ધાનાભાઈ જા, કેમ કે દાહોદની સંજેલી ફતેપુરની ડેલીમાં ગરબા રમે છે. તો જા એટલે ઝાલોદ, ધાનાભાઈ એટલે ધાનપુર, કે જા કેમ કે એમાં કાંઈ નથી, દાહોદ પોતે દાહોદ જ આવશે, સંજેલી એટલે સંજેલી તાલુકો, ફતેપુરની એટલે ફતેપુર તાલુકો, ડેલીમાં તો દે એટલે દેવગઢ બારિયા, લી એટલે લીમખેડા, પછી માં ગરબા રમે છે તો ગરબા એટલે ગરબાડા. આમ જા ધાનાભાઈ જા, કેમ કે દાહોદની સંજેલી ફતેપુરની ડેલીમાં ગરબા રમે છે. ત્યારબાદ મહેસાણા આવે એટલે આપણે વડનગર યાદ આવે એટલે ત્યાંથી જ ચાલુ કરવાનું. વડવાઓ જાગો, BSKKમાં ઉર્જા આવી. વડવા માટે આવશે એટલે એમાં ત્રણ તાલુકા આવશે, એક તો વડનગર પોતે, પછી વિસનગર અને વિજાપુર. જાગો એટલે જા એટલે જોટાણા, ગો એટલે ગોજારિયા, BSKK, બી એટલે મહેસાણામાં બહુચરાજી છે, એસ એટલે સતલાસણ, કે એટલે ખેરાડુ, કે એટલે કડી, માં ઉર્જા આવી. ઉર્જા એટલે ઊંઝા. આમ મહેસાણા આવે એટલે ડાયરેક્ટ યાદ આવવું જોઈએ વડવાઓ જાગો, BSKKમાં ઉર્જા આવી. અમદાવાદને ટ્રીક છે અમને ધંધામાં 10 વીર ધોબા દે. 10 20 યાદ રાખી શકો પણ વીર યાદ રાખો તો એક્ઝેક્ટ તમને વિરમગામ યાદ રહે. આમ અમને એટલે અમદાવાદ, ધંધામાં ધમ એટલે ધંધુકા, ધા એટલે ધોલેરા, મા એટલે માંડલ, 10 એટલે દસક્રોય અને 10માં સ એટલે સાણંદ, વીર એટલે વિરમગામ, ધોબા ધો એટલે ધોળકા અને બા એટલે બાવડા અને છેલ્લું દે એટલે દેત્રોજ રામપુરા. આમ અમને ધંધામાં 10 વીર ધોબા દે. ત્યારબાદ વડોદરા, એનું મુખ્ય મથક એ વડોદરા પોતે છે, તો વડોદરા આવે એટલે આપણે યાદ આવવું જોઈએ સાસુએ વહુને ખવડાવીને પાડા જેવી કરી. બરોબર છે. તો સા એટલે સાવલી, સુ એટલે સી યાદ રાખવાનું છે, સિનોર. બરાબર છે. આ સિંહોર નથી, આ સિનોર છે. બરાબર, સિંહોર છે, ભાવનગરમાં આવેલ છે. વહુ એટલે વડોદરા, ખવડાવીમાં ડ યાદ રાખવાનું, ડભોઈ અને ડેસર, અને પાડા એટલે પાદરા, જેવા એટલે વાઘોડિયા, કરી એટલે કરજણ. આમ સાસુએ વહુને ખવડાવી પાડા જેવા કરી અથવા કર્યા. ત્યારબાદનો જિલ્લો છે આણંદ, એનું મુખ્ય મથક એ પોતે છે, તો આણંદ આવે એટલે આપણે એના ઉપરથી શરૂઆત કરવાની. એ આ ઉંમરે તારા બોર ખાવાથી મારું પેટ સોજી ગયું. એ એટલે આંકલાવ, આ એટલે આણંદ પોતે, ઉમરે એટલે ઉમરેઠ, તારા એટલે તારાપુર, બોર એટલે બોરસદ, ખાવાથી એટલે ખંભાત, મારુંમાં કાંઈ નહીં આવે, પેટ એટલે પેટલાદ અને સોજી ગયું એટલે સોજિત્રા આવશે. આમ એ આ ઉંમરે તારા બોર ખાવાથી મારું પેટ સોજી ગયું. ત્યારબાદ ભાવનગર, એનું મુખ્ય મથક એ પોતે છે. ભાવનગરના સિપાહી ગગાએ વલભીપુરમાં ઊંધો જ મત નાખ્યો. તો ભાવનગર પોતે, સિપાહીમાં બે આવશે, સી એટલે સિંહોર, પા એટલે પાલીતાણા, ગગાએ એટલે ગગા એટલે ગારિયાધાર યાદ રાખવાનું, વલભીપુર એ પોતે આવશે, ઊંધો જ એટલે ઊંધોટમાં ઉ એટલે ઉમરાળા, ધો એટલે ઘોઘા આપને ખબર છે ભાવનગરમાં, જ એટલે જેસર, જો આ ભૂલાઈ જાય જેસર, મત નાખ્યો, મત એટલે મ એટલે મહુવા અને ત એટલે તળાજા. આમ ભાવનગરના સિપાહી ગગાએ વલભીપુરમાં ઊંધો જ મત નાખ્યો. ત્યારબાદ રાજકોટ, એનું મુખ્ય મથક એ પોતે જ છે, તો રાજકોટની ટ્રીક છે રાજકોટ જાજે, વીછી ઉપર ધોરો ગોલો છે. રાજકોટ જાજે, વીછી ઉપર ધોરો ગોલો છે. રાજકોટમાં જ 3 વસ્તુ છે, તો કે રા એટલે રાજકોટ, જ એટલે જસદણ, કોટ એટલે કોટડા સાંગાણી, જાજે એટલે જા એટલે જામકંડોરણા, જે એટલે જેતપુર, વીછી એટલે વીંછિયા, ઉપર એમાં બે અર્થ છે, તો કે ઉપ એટલે ઉપલેટા અને પર એટલે પડધરીમાં ધોરો એટલે ધોરાજી, ગોલો એમાં બે શબ્દો છે, ગો એટલે ગોંડલ અને લો એટલે લોધિકા. આમ રાજકોટ એટલે રાજકોટ જાજે, વીછી ઉપર ધોરો ગોલો છે. ત્યારબાદ સુરેન્દ્રનગર, એમાં 10 જિલ્લા છે, મુખ્ય મથક એ પોતે છે. સુરેન્દ્રનગર આવે એટલે આપણે ધ્રાંગધ્રા યાદ આવવું જોઈએ. બરાબર છે. એટલે સુરેન્દ્રનગર આવે એટલે એનું ટ્રીક છે ધાવલી મૂડીથી ચોટીલા જઈ 10 ચૂડી લાવ્યો. 10 છે ત્યાં દશા યાદ રાખવાનું. બરાબર છે. આમ ધાવલી એટલે ધા એટલે ધ્રાંગધ્રા, વ એટલે વઢવાણ, લી એટલે લીમડી, મૂડી એટલે પોતે, થી એટલે થાનગઢ,
ચોટીલા પોતે, જય દસા એટલે કે દસ એટલે દ એટલે દસાડા, સ ના સા યાદ રાખવાનું, સાયલા, ચૂડી એટલે ચૂડા અને લાવ્યો એટલે લખતર. આમ ધાવલી મૂડીથી ચોટીલા જઈ 10 ચૂડી લાવ્યો. અમે આપણે ચોટીલા યાદ આવે એટલે આપણે માંડવની ટેકરી એટલે કે સુરેન્દ્રનગર યાદ આવે. આમ ધાવલી મૂડીથી ચોટીલા જઈ 10 ચૂડી લાવ્યો. ત્યારબાદ પાટણ. પાટણમાં 9 તાલુકા છે. કે પાટણની ટ્રીક છે. પાટણના સમીબેન સિદ્ધપુરના સાચા સરસ્વતી સામે શંખ હારી જતા રાધનપુર ગયા. પાટણ એટલે પોતે, સમીબેન એટલે સમી તાલુકો, સિદ્ધપુર તો આપને ખબર છે. સાચા, સાચામાં સા એટલે સાંતલપુર, ચા એટલે ચાણસમાં, સરસ્વતી એટલે પોતે તાલુકો છે. શંખ એટલે શંખેશ્વર તાલુકો, હારી જતા હારી એટલે હારીજ અને રાધનપુર એટલે રાધનપુર. આમ પાટણના સમીબેન સિદ્ધપુરના સાચા સરસ્વતી સામે શંખ હારી જતા રાધનપુર ગયા. ત્યારબાદ મહીસાગર. તો મહીસાગરનું મુખ્ય મથક છે લુણાવાડા. એટલે આપણે ડાયરેક્ટ યાદ આવવું જોઈએ મહીસાગરના લુખાબાલા, જો લુણા નહીં લુખાબાલા, વીર થવા માટે કડાણાના સંતરા ખાવા પડે. તો મહીસાગરના એટલે પોતે નથી એટલે એ જિલ્લો નહીં આવે, તાલુકો નહીં આવે. લુખા, લુ એટલે લુણાવાલા, ખા એટલે ખાનપુર, બાલા, બાલા એટલે બાલાસિનોર, વીર એટલે વીરપુર, થવા માટે કડાણા, કડાણા એટલે કડાણા, સંતરા એટલે સંતરામપુર ખાવા પડે. આમ મહેસાણાના લુખાબાલા વીર થવા માટે કડાણાના સંતરા ખાવા પડે. ત્યારબાદ નવસારીનું મુખ્ય મથક નવસારી જ છે. નવસારીના જલાલ તું ગણદેવીથી વાસ અને ચીખલીથી ખેર લાવજે. તો નવસારી પોતે, જલાલ એટલે જલાલપુર, ગણદેવીથી એટલે ગણદેવી, વાંસ એટલે વાંસદા, ચીખલી એટલે ચીખલી પોતે, ખેર એટલે ખેરગામ તાલુકો. આમ નવસારીના જલાલ તું ગણદેવીથી વાસ અને ચીખલીથી ખેર લાવજે. ત્યારબાદ ભરૂચ, એનું મુખ્ય મથક તે પોતે છે. તો ભરૂચમાં અંકલેશ્વરના વાલી કહે છે કે હાંસોડ જવા અને ઝઘડિયા જવું પડશે. તો ભરૂચ એટલે પોતે, અંકલેશ્વર એટલે અંકલેશ્વરના વાલી, વાલી એટલે વાલિયા, કહે છે કે હાંસોટ, હાંસોટ એટલે પોતે, જવા, જ એટલે જંબુસર, વા એટલે વાગરા, આને, આ એટલે આમોદ, ને એટલે નેત્રંગ, ઝઘડિયા એટલે ઝઘડિયા જવું પડશે. આમ ભરૂચમાં અંકલેશ્વરના વાલી કહે છે કે હાંસોડ જવા અને ઝઘડિયા જવું પડશે. ત્યારબાદ તાપી. તાપીનું મુખ્ય મથક છે વ્યારા. તો તાપીમાં શું આવશે તો કે તાપીના સોની ઉડો, વ્યારાથી વાલોદ જઈ કુકરમુંડા જજો. તો તાપીના સોની, સોની એટલે સો એટલે સોનગઢ, ની એટલે નિઝર, ઉડો, ઉડો ઉ એટલે ઉચ્છલ, ડો એટલે ડોલવણ, વ્યારા એટલે વ્યારાથી વાલોદ, વાલોદ એટલે વાલોદ, છે કુકરમુંડા જજો એટલે કુકરમુંડાનું કુકરમુંડા જ આવશે. આમ તાપીના સોની ઉડો, વ્યારાથી વાલોડ જઈ કુકરમુંડા જજો. ત્યારબાદ નર્મદા. નર્મદાનું મુખ્ય મથક છે રાજપીપળા, જેને નાંદોદ પણ કહે છે. આમ નર્મદા માટે નર્મદાના ગરુડરાજનું તિલક કરવા સાગ દે. નર્મદાના ગરુડરાજનું તિલક કરવા સાગ દે. તો નર્મદાનું મુખ્ય મથક તો રાજપીપળા છે એટલે એ નહીં આવે મોટા ભાગે. તો કે ગરુડરાજ, તો ગરુડમાં ગરુડેશ્વર, રાજ એટલે રાજપીપળા નાંદોદ, પછી તિલક એટલે તિલકવાડા, કરવા સાગ દે, સાગ એટલે સાગબારા અને દે એટલે ડેડિયાપાડા. આમ નર્મદાના ગરુડરાજનું તિલક કરવા સાગ દે. ત્યારબાદ બનાસકાંઠા, સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો, 14 તાલુકા. તો આ કેમ યાદ રાખશું તો કે બનાસકાંઠાનું મુખ્ય મથક છે પાલનપુર. એટલે પાલનપુરથી શરૂઆત કરવાની કે પાલનપુરના અમીરધાના દાદા, પાલનપુરના અમીરધાના દાદા કોઈ દી લાખની ભેંસ ભાંભરે તોય વાવ જઈ સૂઈ જતા નથી. ભાંભરે તોય વાવ જઈ સૂઈ જતા નથી. આમ પાલનપુર એટલે પોતે આવશે, અમીર એટલે અમીરગઢ, ધાના એટલે ધાનેરા, દાદા, દા એટલે દાંતીવાડા અને દાંતા, અને કોઈ એટલે કાંકરેજ, દી એટલે દિયોદર અને ડીસા, લાખની ભેંસ એટલે લાખાણી, લાખ એટલે લાખાણી, ભાંભરે એટલે ભાંભર, તોય વાવ, વાવ એટલે વાવ પોતે છે તાલુકો, અને વાવની પાછળ વ છે એ વડગામ, જય સૂઈ જતા નથી એટલે સુઈનું સુઈગામ, અને જતા નથી થીનું શું આવશે થરાદ. આમ
પાલનપુરના અમીરધાના દાદા કોઈ દી લાખની ભેંસ ભાંભરે તોય વાવ જઈ સૂઈ જતા નથી. ત્યારબાદ સુરત તે મુખ્ય મથક છે. સુરતનો પચો ઓલ કામમાં 12 ઉંમર. સુરતનો પચો ઓલ કામમાં 12 ઉંમર. જો 10 તાલુકા છે આમાં. સુરત એટલે પોતે આવશે, પચો પ એટલે પલસાણા, ચો એટલે 84, ઓલ એટલે ઓલપાડ, કામ એટલે કામરેજ, માં કા એટલે કામરેજ, મ એટલે મહુવા, મા એટલે માંગરોળ અને માંડવી, મા એટલે માંગરોળ અને માંડવી, બાર એટલે બારડોલી, ઉમર એટલે ઉમરપાડા. આમ સુરતનો પચો ઓલ કામમાં 12 ઉંમર. જો આ મ ઉપરથી મહુવા છે અને મા ઉપરથી માંગરોળ માંડવી છે, આ ત્રણેય રિપીટ તાલુકા એટલે કે બીજા બધા જિલ્લામાં પણ આવે છે. ત્યારબાદ વલસાડ એનું મુખ્ય મથક એ પોતે છે. તો કે વલસાડ આવે એટલે યાદ રાખવાનું વાવ ધરમની ઉંમર પાકી ગઈ. વાવ ધરમની ઉંમર પાકી ગઈ. તો વલસાડમાં વાવથી ચાલુ કરીએ તો વા એટલે વાપી, વ એટલે વલસાડ, ધરમ એટલે ધરમપુર, ની ઉમર એટલે ઉમરગામ, પાકી એટલે પા એટલે પારડી, કી એટલે કપરાડા અને ગઈ. આમ આપણે કહી શકીએ વાવ ધરમની ઉંમર પાકી ગઈ. આમાં 6 તાલુકા આવે છે. ત્યારબાદ છોટા ઉદેપુર. તો છોટા ઉદેપુરમાં ટ્રીક આવશે છોટું જેકે બોસની નસ મળી ગઈ. છોટું જેકે બોસની નસ મળી ગઈ. છોટું એટલે છોટા ઉદેપુર, જે એટલે જેતપુર પાવી, એક જેતપુર છે એ રાજકોટમાં છે, કે એટલે ક્વાંટ જ્યાંથી નર્મદા નદી પસાર થાય છે. પછી બોસ એટલે બો એટલે બોડેલી, સ એટલે સંખેડા, ની નસ એટલે નસવાડી મળી ગઈ. આમ છોટું જેકે બોસની નસ મળી ગઈ. અને ત્યારબાદનો સૌથી છેલ્લો જિલ્લો તો કે ખેડા. ખેડાનું મુખ્ય મથક છે નડિયાદ. તો ખેડા માટે ટ્રીક શું છે? તો ખેડા ઠામ વગર નક્કામાં. ખેડા ઠામ વગર નક્કામાં. જો મ ઉપર સ્ક્વેર કર્યો એટલે યાદ આવે કે મ ઉપરથી 2 નામ છે. તો કે ભાઈ સૌ પ્રથમ ખેડા આવશે. જો આ એક જ મોટા ભાગે જેના મુખ્ય મથક ના હોય એ જિલ્લો ન આવે, પણ આમાં એ આવશે. એટલે ખેડા એટલે ખેડા પોતે. પછી ઠા એટલે ઠાસરા, મ એટલે 2 નામ આવશે, મહુધા અને મહેમદાબાદ, વગર એટલે વ એટલે વસો, ગર એટલે ગલતેશ્વર, નક્કામાં ન એટલે નડિયાદ, ક એટલે કંઠલાલ, કા એટલે કપડવંજ અને મા એટલે માતર. આમ આપણે કહી શકીએ ખેડા ઠામ વગર નક્કામાં. આમાં ટોટલ 10 તાલુકા આવે છે, જે આટલા નાનકડા વાક્યમાં સમાઈ ગયા. આ રીતના આપણે આ ગુજરાતના બધા જિલ્લાના તાલુકાઓની શોર્ટકટ ટ્રીક પૂરી કરીએ છીએ. થેન્ક યુ.